રવિભાઈ, હા. મને આ કષ્ટભંજન ના ઢોકળા છે ખરો બહુ ફેમસ છે હો. એમ હા દલમ લાગે મને દલમ લાગે આ કષ્ટબંધન ના ધોતલા દલમ લાગે રવિભાઈ રવિભાઈ ટેસ્ટ કરો આમ જો. તું ખા, પેલા તને ભૂખ લાગી હતી ને હા. તું ટ્રાય કર. અને ઈ પાછા ગરમા ગરમ હો, આમ જો તમે હટો આમ જો તમને આમ ગરમા ગરમ વસ્તુ અને નાયલોન ફૂલ નાયલોન વસ્તુ એટલે વસ્તુ. રવિભાઈ ટેસ્ટ કરો આમ જો. ચાકુ ચાકુ. એ કાંઈ ઘટે નહીં હો. મકાઈ ના દાણા ને બધું એમ છે પણ ચટણી તો એક નંબર, કાંઈ નો ઘટે. કાંઈ ન કર. હું પૂછતા હો. આ પૂછતો જા. મોટા ભાઈ કેટલા છે આપડા? લાખ રૂપિયા હે? ભાઈ જલ્દી જા. પણ ઉભા તો રહો, તમે ઉભા રહો. લાખ રૂપિયાના ભાવના ઢોકળા તમને 30 રૂપિયામાં ખવડાવું. ઓ વાંધો નહીં ભાઈ, તમે ત્યાં સાતીના પાટિયા પી દીધા તમે. હવે એની દવા કરી નાખો. સમજાવું તો હું ત્યાં. હા ખાજો હો રવિભાઈ. હા 30 રૂપિયા છે. હા હે ભાઈ, તમારા ઢોકળા ખાવાના તો મજા આવી ગયો, એક નંબર. હા મજા આવી ગઈ ને? અરે બહુ મજા આવી. હવે હું તમને શું કહું, તમે હવે અમારા ભાઈઓને ખાલી એક એડ્રેસ દીધી દો. આપણે આ અંકોલ ટુ સાંડ વાળો રોડ છે ને, હા. સિટી આર્ટ કોમ્પ્લેક્સ છે, સ્વામિનારાયણ મંદિરની સામે હા. 57 નંબરની દુકાન છે. ઢોકળા તમારા ખાધા બરોબર છે બેન મારા મિત્ર? એની સિવાયની એવી કઈ આઈટમ છે કે બીજી મજા જ પડી જાય એવી? અરે તમને અહીંયા આવો ને એટલે હા. તમને લાઈવ ઢોકળા, કોલેજન ભેળ, દાણાવાળી, મમરાવાળી, કચોરીવાળી, વેફર ચટણી અને ઉપવાસ કહેવાય ને તો ફરાળી ભેળ હોતે બે ત્રણ આઈટમ મળી જાય. એવું છે, કાંઈ ન ઘટે કાંઈ ને? ન ઘટે. હા. ઇન કેસ અમારા ઘરે શુભ પ્રસંગ હોય તો તમે આપો બધું? અરે પ્રસંગ તમારો, ઢોકળા અમારા અને જવાબદારી ફૂલ, એક નંબર, કાંઈ ન ઘટવાનું. કોઈ કમ્પ્લેન નહીં? કોઈ વસ્તુ નહીં ને તમે ખાવ એમ. ઓકે. સ્વામિનારાયણ મંદિર ની એક્ઝેક્ટ સામે કષ્ટભંજન લાઈવ ઢોકળા તો પહોંચી જ જાજો મારા મિત્રો.